આપણે નક્કી કીધું કે 150મી નિર્વાણ આપણે જયંતિ આવે છે તો 150 લગ્ન થવા જોઈએ, એને બદલે થોડા ઓછા થયા છે કોઈ વાંધો નહીં. આપણે બીજી વખત પણ આમાં પોતાનું જ માને, મારું કંઈ તમારું નહીં, પણ આપણા સમાજનું કામ છે. સમૂહ લગ્ન હોય કે બીજા કોઈ પણ, જ્યારે કોઈ પણ સામાજિક કાર્ય હોય તો બધા એક પોઝિટિવ રીતે વિચારી અને આગળ વધે તો જ આપણો સમાજ આગળ આવશે. પર એટલું કઈ વિનવું છું. જય માતાજી. ખૂબ સરસ ભાઈ, સરસ ટકોર કરી કે આપણે ક્યાંક આવા પ્રસંગોમાં આપણે લગ્નોત્સવમાં હજી કાચા પડીએ છીએ કે આપણે આવા સમૂહમાં કાર્ય છે થવું જોઈએ. અને માતાજીએ સૌથી વધુ આ જ બાબતે કામ કરેલું છે કે એમાં જીવનભર એમને છે એ અંધશ્રદ્ધા નિવારણ, સમાજની અંદર જાગૃતિ ફેલાય અને સમાજમાં માનવતા ધર્મ સૌથી ઉપર છે અને સમાજ સેવા અને પોતાના કામ છે એને ખૂબ મહત્વ આપ્યું હતું કે એવા સમયમાં પણ એમને વૃક્ષારોપણ અને પાણીના જળ સંચય માટે તળાવો એવી એમની કામગીરી હતી. તો આપણે પણ એમને સાચી રીતે આપણે જો એમના જીવે ચાલવું હોય તો આપણે પણ આવું કરવું પડશે. વધુ અનુદાનમાં 25,000 રૂપિયા રામદેવભાઈ મોડેદરા, સરપંચ શ્રી મોડેદર ગ્રામ પંચાયત એમના તરફથી અનુદાન પ્રાપ્ત થાય છે અને 25,000 રૂપિયા હિતેશભાઈ નાગાભાઈ મોઢવાડાથી હિતેશભાઈ તરફથી આપણે લગ્નોત્સવમાં જો કોઈ એક લગ્નોત્સવનો આશરે 25,000નો જમણવાર ખર્ચ છે, એટલે એક લગ્નોત્સવનો જમણવાર જો કોઈને કરવાનું હોય તો 25,000 રૂપિયા, આખા લગ્નોત્સવમાં 75,000 છે. કરિયાવર ખાલી લગ્નોત્સવનો જમણવાર અથવા તો એક લગ્ન લખાવવા હોય તો 1 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ આપણે ગણેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓ તરફથી. આ ઉપરાંત પણ આપણે જે યજ્ઞોત્સવનો જે ખર્ચ છે એમાં 5,11,000 રૂપિયા જે આપણે કાના ભગત તરફથી એમના તરફથી મળેલા છે. એમને કીધું છે કે આ ઉપરાંત જે કંઈ એમાં ફંડ ફાળો થાય અને જે કંઈ ઘટતી રકમ હોય એ એમને કીધું કે હું પૂર્તતા કરી આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓને. ખૂબ સરસ. ત્યારબાદ હવે આપણી સંસ્થા શક્તિ સેનામાંથી કરશનભાઈ ઉપસ્થિત છે. કરશનભાઈને વિનંતી કરું કે તે પોતાની વાત મૂકે. કરશનભાઈ. જય લેખભાઈમાં, જય માંધવ બાપુ. ઇન્ટરનેશનલ તમામ રાજકીય આગેવાનો, તમામ સરપંચો અને વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને તમામ સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ, ખરેખર આજે માં લીરબાઈની અને આ વિસ્તારની અને કંડોળા અને ખરેખર આ અભાગ્ય કહેવાય કે આપણે આજે આ વિસ્તારને ફરી અહીંયા મોકો મળ્યો અને માએ જો જીવતા સમાધિ અહીંયા જ લીધી. ઘણી બધી આપણે દેવી દેવતાઓ ઘણી બધી થઈ ગઈ, પણ કોઈ સમાજમાં પણ આપણે ખરેખર એક ગૌરવ લેવાની વાત છે કે આપણે જે માં લીરબાઈએ જીવતા સમાધિ લીધી છે અને હજે આજે હાલની તકે પણ એના જે આપણે એના વિચારો લેવાની જરૂર છે આપણા સમાજની અંદર. અને ઘરની અંદર માં લીરબાઈનું જીવન ચરિત્ર કેવું હતું એ પુસ્તક તમામ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ અને વડીલો, યુવાનોને ખરેખર કે માતાજીનું જીવન ચરિત્ર કેવું હતું એટલે એ જીવન ચરિત્ર આપણે ખરેખર આપણે આપણા અંદર ઉતારીએ તો જે ઘણી બધી આપણી સમસ્યાઓ આવે આપણા સમાજની અંદર એ ન આવે. અને હાલ તમને જે પણ પરસા આપે છે માં, તો માનું સાનિધ્ય છે અને માની નિમિત્તે પણ આમાં તન, મન અને ધનથી અમે બધું આમાં અર્પણ કરીએ છીએ અને જ્યાં જરૂર પડે એના સમસ્ત મેર શક્તિ છે એના ખંભોથી ખંભો મિલાવી અને હાલવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત. વદન સાહેબ તરફથી ખૂબ આપણને ગૌરવ થાય એવી એમના પદ ઉપર માતાજી આપણને સર્વેને મળવાનો મોકો આપ્યો. આખો સમાજ છે એક મંચ ઉપર આવે અને
સત્કાર્યો અને સારા કાર્યોમાં ડર ન દેખાય. પોતાનું વ્યક્તિગત વજન વધારવા સમાજને નીકળે. તમે વાણિયા બ્રાહ્મણ, આપણે સંસ્કારો રાખવાની, સભ્યતા રાખવાની, આપણે રિસ્પેક્ટ રાખવાની, આપણે કોઈની નબળી વાત ન કરવાની. સમાજની રિસ્પેક્ટ, મેયર એટલે બાધોડકા એવું નથી. મેયર એટલે અમે સારા માણસો, બીજાને સન્માન આપી, અમે સન્માનનો અધિકાર છે. અમે કોઈની લાગણી ન દુભાવે, અમારી લાગણી કોઈ ન દુભાવે. અમે કોઈને નડીએ નહીં, પણ અમને કોઈ નડતા નહીં. આવી સિમ્પલ છે. આપણે ક્યાંય બાંધવા નથી જવું, આપણે કોઈ ઝઘડો નથી કરવો. આપણે હવે તલવાર, કોઈ અંગ્રેજને તલવાર સાથે જોયો ફોટો? આપણામાંથી કોઈ અંગ્રેજને આમ તલવારથી શૂરવીરનો ફોટો જોયો? આખા દુનિયામાં રાજ કર્યું. એને કોઈ દી નથી કીધું કે અમે બહાદુર છે, કે અમે તલવાર લઈને, બંદૂક લઈને, ઘોડા લઈને ફોટો પડીને. કોઈ દી ક્યાંય તમે ફોટો ન જોયો. આજની તારીખે ક્યાંય આટા મારતો જ ક્યાંય એવી વાત નહીં કરે. તો બહાદુર કોમ તેના જેવી કોણ કોઈ છે? અંગ્રેજો જેટલી બહાદુર કોમ તમને લાગે કોઈ હોય? કારણ કે દુનિયાના કોઈ દેશ બાકી નથી જેને જીતી ન દે. તો અંદરથી આ વસ્તુ રાખવી છે. આપણે આ કેમ અમે સજ્જન માણસો છે, અમે વિવેકી છે, અમે સંસ્કારી છે, અમે સન્માનના અધિકાર છે. તમને સન્માન અને સન્માન આપીએ તો સન્માન આપણને મળે. અને દરેક કાર્યમાં, સમાજના દરેક કાર્યમાં સહભાગી થાય. નકારાત્મકતા જેટલી દૂર કરી. આપણા વ્યક્તિગત બનાવો હોય, પણ જ્યારે સમાજ ભેગો થાય ત્યારે બધું ભૂલી અને આપણે સમાજને પ્રાયોરિટી આપીએ. અને તેનું કામ છે ઘરથી શરૂઆત કરવી જોઈએ. આપણે આપણા ઘરથી સારી શરૂઆત કરીએ. ઘરને આપણે જે મદદ થાય એટલી કરીએ. મારાથી જેટલી મદદ થાય એટલી ગામને કરીએ. ગામ પછી આપણે સમાજને કરીએ. સમાજ પછી કંઈ વધે આપણે ભગવાન તો બીજા રાખે બીજાને. આર્થિક બાબતો તો ભગવાનને એટલું માગવાનું કે અમારા સમાજમાં બધા લોકોને ખાવા પૂરતું મળી રહે, શાંતિ થઈ જાય. શાંતિથી મોટી વસ્તુ તો પૈસા ભલે હોવા જોઈએ, પણ પૈસા કરતાં પહેલી માગવું હોય ભગવાન પાસે કહેવાનું સારું શરીર આપશે, રોગ મુક્ત શરીર આપે. પછી કહેવાનું કુટુંબમાં કોઈ રોગ મુક્તિ, કોઈને બીમારી હોય. એટલે આ બાબત હોય પછીની વાત આવે આપણી સુખ અને શાંતિ, પછી આવે સમૃદ્ધિ. સમૃદ્ધિ આવે પણ જો ઘરમાં દવાખાનું આવે તો કોઈને કંઈ મજા આવે ને. ખાવાનું બધું હોય, ખાવા જેટલા ન રહે. કુટુંબમાં બધું હોય પણ બીમારીઓ દવાખાનું ઘર કરી દે તો ખેડૂતો છે એને જાણવા મળે. 25,000 રૂપિયા છે એ વિક્રમભાઈ નાગાભાઈ પરમાર, સરપંચ શ્રી ગોરસર મોચા, ગોરસર મોચાના સરપંચ શ્રી તરફથી 25,000 રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થાય છે. 51,000 રૂપિયા છે ગીગાભાઈ લાખાભાઈ કેશવાલા વિસાવાડા એમના તરફથી પ્રાપ્ત થાય છે. 1 લાખ રૂપિયા છે છગનભાઈ ભીમાભાઈ મોઢવાડિયા જામનગરથી, છગનભાઈ ભીમાભાઈ મોઢવાડિયા તરફથી 1 લાખ. અને આ મહાકાર્યમાં આ બધા જેટલી ભેગી તાળીઓ વગાડી દો. 10 લાખ રૂપિયા છે આપણા આદરણીય પ્રમુખ વિમલજીભાઈ તરફથી આ મહાયજ્ઞમાં રચના કાર્યથી વધાવીએ. ખૂબ સરસ. ત્યારબાદ આપણે જે કાર્યક્રમને આગળ ધપાવતા કાર્યક્રમની રૂપરેખા છે અને આપ સૌને સંબોધન. ચરણો અને માલદેવ બાપુના ચરણોમાં વંદન. ઇન્ટરનેશનલ વે સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રીઓ, પ્રમુખશ્રીઓ, બધા પૂજારીઓ, બધા જુદા જુદા જે છે સમાજ અને આપણી સમિતિઓ, એના બધા વરિષ્ઠ કાર્યકરો, સમાજના વરિષ્ઠ કાર્યકરો, રાજકીય વરિષ્ઠ કાર્યકરો, તમે જે વાત કરી યુનિટી માટે, એ પણ મારે એ બાબત વાત કરવી છે. હું ચોક્કસપણે માનું છું કે આધ્યાત્મિક ખૂબ જરૂરી છે જીવનમાં. સારા માણસો હશે અને સારો સમાજ થશે તો મારી ખાતરી છે કે જે છે આપણે એકબીજાને વધારે સમજી શકીએ. બાકી તો પ્રાણી છે એ પણ એનું જીવન પૂરું કરે જ છે. એની પાસે કોઈ વ્યવસ્થા નથી, કોઈ ધર્મ નથી, તો અંધશ્રદ્ધા નહીં પણ જે છે ધર્મના નિયમનું પાલન કરી અને એક સારો સમાજ થાય એવો હંમેશા મેં જવાબદારી લીધી છે, ત્યારથી માનું છું. એની અંદર અમારું જે કંઈ ટોટલ આખા વર્ષનું હોય એમાં 20% એ બાબત કંઈક કરવું એવું હંમેશા અમે વિચારીએ છીએ. સામાજિક કાર્ય છે એને 10 થી 20% અને એને તરફ અમે 50% જે છે અમારો સમય
મોટાભાગનું જે કંઈ ફંડ છે એ પણ એમાં વાપરીએ છીએ. ખેતીવાડી જે છે એ પણ એક ખૂબ મોટો આપણો વિભાગ છે અને એના માટે પણ જે છે જુદા જુદા પ્રમુખો ખૂબ કામ કરે છે. આજના 150 પુણ્યતિથિના નિમિત્તે ખરેખર આખી ટીમે ખૂબ મહેનત કરી છે. છેલ્લા 3 થી 4 મહિનાની અંદર કારાભાઈ એક એવું ઉપપ્રમુખ છે કે જે એની નીચે કાર્ય થઈ રહ્યું છે. તો જુદા જુદા ગામડાઓમાં એના માટે ફ્લાયરો ક્યાંક ને ક્યાંક બેનર લગાવવાના હોય, આ બધા કાર્યો જે છે ખૂબ પડદાની પાછળ જે કદાચ તમને ખબર ના હોય એવા થયા છે. આજનું ખાસ મહત્વનું એ જ આપણું કામ છે કે જે આયનું છે એ બાબત ચર્ચા કરવી છે. આપ સૌ આવ્યા છો અને આપ સૌનો સહકાર મળી રહે અને આ કાર્ય આપણું બધાનું છે, એક સંસ્થાનું નથી. એ બાબત હું થોડું વધારે પણ કહેવા ઈચ્છું છું, હું આગળ વાત કરીશ, પણ આપણે બધા સાથે મળી તમારો સહકાર મળે અમને અને આ જે છે આય અને જે છે સમૂહ લગ્ન જે કરીએ છીએ એ ખૂબ જરૂરી છે આપણા સમાજમાં. તો એના માટે પ્રયત્ન કરીએ. અને ભીમાભાઈએ પણ ખૂબ સારી વાત કરી છે થોડી કે, અને કરશનભાઈએ કે ખરેખર યુનિટી બાબત છે જે કદાચ ટાર્ગેટ ન પણ થતો હોય. આપણે 1008 કોની એમને કીધું છે નિઃશુલ્ક છે, કોઈ જાતનો એમાં ખર્ચો નથી. પણ મારું માનવું છે કે એના માટે સંસ્થાએ એવું પ્રેશર લેવાની જરૂર નથી કે પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવવાની જરૂર એમ કરીને એ યજ્ઞ કરવા. મારું માનવું છે કે આપણે બધાએ ભેગા થઈ અને જે કંઈ થઈ શકે પણ એ આપણા બધા માટે નિઃશુલ્ક છે. તમારા તરફથી સહકાર મળે તો સારી રીતે કાર્ય થઈ શકે, બધાને મજા આવે. તો હું એવું ઈચ્છું છું કે લગ્નની જે નંબર આવે એમાં પણ આપ સૌ સહકાર આપો. આજે આવ્યા છો એ જ રીતે સહકાર મળે. એ બાબત જે છે પુણ્યતિથિ બાબત ઘણી બધી જે છે આપણે પોપટભાઈ માહિતી તમને આપતા રહેશે. બીજી વસ્તુ ક્રિકેટ બાબત જરા મારે વાત કરી જેવી છે. એક સંક્ષિપ્તમાં પ્રયત્ન કરું છું, પણ 26મી તારીખે જે છે તે 1લી તારીખ સુધી આપણે 12 જુદા જુદા IPL લેવલે જુદી વિદેશમાંથી પણ સ્પોન્સરશિપ મળી છે અને પહેલી વખત કદાચ આપણા એરિયામાં 5 લાખ અને 5,50,000 એટલે સારું એવું ફંડ જે છે ઇનામોની અંદર પહેલી વખત આપણે પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને યુથ જે છે એ પણ સાથે મળી અને સ્પોર્ટ્સ તરફ જાય, જેથી કરીને વ્યસન વ્યક્તિના ભાગરૂપે કંઈ ખૂબ મદદરૂપ આપણને થશે. તો એ બાબત નવઘણભાઈ જે છે એનું સેક્શન છે ખૂબ મહેનત કરી રહ્યા છે. નજીકના સમયમાં 26 તારીખ દૂર નથી, આજે 20મી છે એટલે પોલીસ ગ્રાઉન્ડની અંદર એ ચાલુ પણ થાય છે. એ લાઈવ પ્રોગ્રામ જે છે એને કોમેન્ટ્રી સાથે જે છે એ જાહેરાત યુટ્યુબનું જે ચેનલ છે ઇન્ટરનેશનલ મહેસૂલ પ્રેમ કરશે એના થ્રુ દેશ વિદેશમાં પણ જે છે લાઈવ પ્રસારણ થશે. અને આજે આ પૂરું થાય પછી તમારા કોઈ પ્રશ્નો હોય, કોઈ સજેશન હોય તો એ ચોક્કસપણે અમે લેશું. એમાં જે કંઈ શક્ય હશે એ કરવા તૈયાર છે. હું કહીશ પહેલાં કે એના માટે પ્રયત્ન નથી કરતા, પણ પ્રયત્ન એ છે કે સાથે મળી સેમ ગોલ માટે પ્રયત્ન કરીએ અને એનાથી જે છે સમાજને ફાયદો થશે. એ બાબત હજી પણ હું આગળ કહેવા માગું છું આજે થોડો સમય લઈ. અને જીતેન્દ્રભાઈ વધારે ખૂબ વાત કરી કે અંગ્રેજોએ રાજ કર્યું, એને ક્યાંય એવું બતાવવું નથી પડ્યું કે આ તલવાર છે કે એના કરતાં એની જે યુનિટી છે અને એ સિવાય શ્રદ્ધા અને ટ્રસ્ટ સાથે એક જે જવાબદારી એ લોકો જુદા જુદા દેશમાં હોય તો જે ખુરશી છે એ ખુરશીનું માન આપ્યું છે. આજે યુકેની અંદર જે કોઈ જગ્યા હોય એ વ્યક્તિની એ ખુરશી છે એનું માન છે. કાલે એ ખુરશીમાં વ્યક્તિ તો બદલાતા રહેવાના છે. આજે હું અહીંયા છું, આવતીકાલે કોઈ બીજું હશે અને ગઈકાલે કોઈ બીજું હતું જ. એટલે ખુરશી બદલાતી રહે છે, પણ જો ખરેખર પ્રગતિ કરવી તો જે ખુરશીમાં હોય ત્યારે એ ખુરશીનું માન છે અને એની સાથે સંકલન બધી સંસ્થાઓનું થાય તો અને તો જ જે રીતે અંગ્રેજોએ ખરેખર મેળવું એ રીતે આપણે એક આપણા સમાજ તરીકે મેળવી શકીએ જે આપણે મેળવવું. વાકરી થોડી અનુદાનની યથાશક્તિ
આ એક કાર્ય તો પૂરું કરે છે. આપણા હાથમાં તો એ છે કે આપણે કર્મ કરવું જોઈએ અને એના ભાગરૂપે અમે પ્રયત્ન કર્યો છે. પણ આંકવાવાળા મળતું હોય છે તો એની જેમ પ્રયત્ન અમારો જે છે એ છે, પણ આ એ પૂરું પાડશે, પણ તમારા બધાનો સહકાર હશે તો એ શક્ય છે. એટલે ફરીથી હું થોડો એના પર ભાર મૂકું છું. આ બધું કાર્ય જે છે એમાં ખરેખર મારા મહામંત્રીશ્રીઓ, ટ્રસ્ટગણ, ઉપપ્રમુખશ્રીઓ અને બધી કમિટીના સભ્યો ખૂબ મદદ કરી છે, મહિલા મંડળ સહિત, જેથી કરીને આ શક્ય બન્યું છે. અને એ જ રીતે આજે બધી સંસ્થાઓ જ્યારે ભેગી થઈ છે અને તમે પણ કીધું ખૂબ આનંદની વાત છે, અને તમારા સહકારથી અને એનાથી પણ રૂડું બનાવશો એના પ્રયત્ન કરશો આપણે. આપણી કોમ્યુનિટી ખરેખર ખૂબ બહાદુર, એકબીજાના વિચારોનો આપણે ખરેખર સંસ્થાઓ લેવલે પણ નકલ કરવાની કોઈ જરૂરિયાત નથી. જે કોઈ કામ કરતા હોય એ કામમાં બીજી સંસ્થાએ સહકાર આપવો જોઈએ. સારું કામ થતું હોય તો એને ખરેખર સાથે